જે નાળિયેરના છોતરાને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, દુબઈના લોકો એ જ છોતરાને ખરીદીને તેમાંથી ખેતી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રસ્તા પર નાળિયેર પાણી પીધા પછી કે મંદિરમાં શ્રીફળ વધાર્યા પછી જે છોતરા વધે છે તે ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ કિંમતી છે. અત્યારે દુબઈ, યુરોપ અને અમેરિકામાં માટી વગરની ખેતી એટલે કે હાઇડ્રોપોનિક્સનો જબરદસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે. હવે ગલ્ફ દેશમાં જ્યાં માત્ર રણ છે અને ખેતી માટે ફળદ્રુપ માટી નથી, ત્યાં છોડ ઉગાડવા માટે નાળિયેરના છોતરામાંથી બનેલા કોકોપીટનો ઉપયોગ થાય છે. કારણ કે આ છોતરા માટી કરતા પણ અનેક ગણું વધારે પાણી જકડી રાખે છે અને છોડને ઝડપથી મોટો કરે છે. સાઉથ ઇન્ડિયા અને ગુજરાતના સ્માર્ટ વેપારીઓ આખી ગેમ સમજી ગયા છે. તેઓ આ છોતરાને ફેક્ટરીમાં પ્રોસેસ કરે છે, તેને મશીનથી દબાવીને મોટા ચોરસ બ્લોક બનાવે છે અને પછી મુન્દ્રા પોર્ટથી કન્ટેનર ભરીને સીધા વિદેશમાં એક્સપોર્ટ કરે છે. જે છોતરાની મફતના ભાવે રસ્તા પર રજડે છે તે એક્સપોર્ટ માર્કેટમાં કરોડો ડોલરનો બિઝનેસ ઊભો કરે છે. આને કહેવાય સાચો વેસ્ટ ટુ વેલ્થનો બિઝનેસ. તમારે પણ આવા હિડન એક્સપોર્ટ બિઝનેસ વિશે રિયલ ડિટેલ્સ જાણવી હોય તો હમણાં જ મને ફોલો કરો અને શેર કરી દો તમારા ફ્રેન્ડને જેના સાથે એક્સપોર્ટ બિઝનેસ સ્ટાર્ટ કરશો.